Music. યારો ગણીની જીગર છે એમને એમ કોઈ નહીં સદશે 18 ઓગણીની ઉંમર છે એમને એમ કોઈ નહીં જુआ क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોની અંદર જે એડિટ વાળું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડિયો છે તે શરૂ કરીએ। અભી મજા આયેગા ના ભીડો। તો મિત્રો એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એલાઇટ મિસ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। એલાઇટ મિસ એપ્લિકેશનને ઓપન કરશો તમને કંઈક આર્તા ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે તમે જોઈ શકો છો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારા એલાઇટ મિસમાં જે પણ પ્રોજેક્ટ હશે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો અહીંયા તમે પ્રોજેક્ટ આઇકન પર ક્લિક કરશો કંઈક આર્તી તમને ઇન્ટરફેસ જોવા મળશે। તો અહીંયા તમને સૌથી પહેલા તો જણાવી દઉં કે આપણે વિડિયોની અંદર જે પણ મટીરિયલ્સ કહ્યું છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શન જોવા મળી રહેશે। તો મટીરિયલ અંદર આપણે પાસવર્ડ રાખેલ છે એટલે પાસવર્ડ તમને વિડિયોની અંદર 2 અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ ઓવરની સાથે। તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં 3 પ્રોજેક્ટની લિંક આપેલ છે। તો ત્રણેય પ્રોજેક્ટને તમારે એલાઇટ મિસ અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા ને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડિયોને જોઈ લેજો તો તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા ને એડ કરતા પણ આવડી જશે। તો હવે આપણે એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલા તો ફોટો બનાવવા પડશે। તો ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે। જો તમારે ફોટો ના બનાવતો તમે ફોટો એડિટિંગને છે તે થોડું સ્કીપ કરી શકો છો। તમારે મેં આપણા ડેમો વિડીયોમાં બતાવ્યું એ રીતે ફોટો બનાવજો, તમારે ફોટો એડિટિંગમાં ફોટો બનાવી લેવાનું છે। એના માટે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અને એમને વિડીયો એડિટિંગ કરવું છે, ફોટો એડિટિંગ કરવું છે, પોસ્ટર એડિટિંગ કરવું છે અથવા કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવું છે તો ભાઈઓ મને WhatsApp પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે। તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને WhatsApp પર કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે WhatsApp પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે। તો હવે તમારે શું કરવું છે, નીચે +9 પર ક્લિક કરી મીડિયા સુધમ છે અને અહીંથી તમારા ફોલ્ડરને સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો ફોલ્ડરને તમારે કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન ઓલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરીને જે ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારું ફોલ્ડરને કમ્પ્લીટ આવી જશે। પછી અહીંયા મેં તમને એક બેકગ્રાઉન્ડ આપ્યું છે તેને એડ કરવાનું છે। 3 ડોટની અંદર જવાનું છે ને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરવાનું છે અને પછી આ બેકગ્રાઉન્ડ સૌથી નીચે સેટ કરી દેવાનું છે એટલે કંઈક આતે આપણું બેકગ્રાઉન્ડ સેટ થઈ જશે। બરોબર મિત્રો, આ બેકગ્રાઉન્ડ સેટ થઈ જાય તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 25 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહેશે। તો મિત્રો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇક ને સબસ્ક્રાઇબ કરી શકો છો। તો પ્લીઝ મિત્રો 1 લાઇક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। હવે આપણે નીચે +9 પર ક્લિક કરી મીડિયા જશું ને તમારો જે પણ ફોટો હોય તમારો ફોટોને લઈ લેવાનું છે। પછી તમારા મોટાસના ઓપ્શન છે ત્રીજાનો સાઈઝ અને સાઈઝ સૌથી થોડીક ઓછી કરશું અને પછી આપણે ફોટાને કંઈક રીતે સેટ કરી દેવાનું છે। સેટ કર્યા પછી તમારે શું કરવાનું છે, ફોટા પર ક્લિક કરવાનું છે અને ફોટાને સૌથી પહેલાં નીચે લાવી દેવાનું છે કંઈક રીતે બેકગ્રાઉન્ડની ઉપર। પછી આ ફોટા પર ક્લિક કરી લેયર વાળા ઓપ્શન જવાનું છે અને ડુપ્લિકેટ લેયર કરી દેવાનું છે અને જે નીચેવાળો ફોટો છે ને આ રીતે નીચે લાવી દેવાનું છે। ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવાનું છે, ત્રીજાના સાઈઝ જોઈએ અને સાઈઝ સૌથી પહેલાં વધારે લેવાનું છે કંઈક રીતે તમે જોઈ શકો છો। બરોબર, તો તમારે જેટલી ફોટાની સાઇઝ વધારવી એટલી તમે વધારી શકો છો। પછી તમારા ફોટા પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓપેસિટી ઝોન છે અને તમારા કલર ડોટ્સ જઈ અને આપણે લ્યુમિનસ કરી લઈશું। પછી આની ઓપેસિટી છે તમારે અહીંથી કરી દેવાનું છે 25, બરોબર, એટલે કંઈક આરતે ફોટો થઈ જશે। અથવા તમે અહીંથી તમારે જેટલી રાખવી રાખી શકો છો, 30 અથવા તમે 40 રાખી શકો છો। બરોબર, તો આ રીતે તમારા ફોટાની ઓપેસિટી સેટ કરી દેવાનું છે। પછી જે લાઇટવાળી ઇફેક્ટ છે એનો ઇફેક્ટ બંધ હશે અને ચાલુ કરશું કંઈક આરતે આપણે લાઇટવાળી ઇફેક્ટ પણ પાછળ લાગી જશે ને આપણો ફોટો એ કમ્પ્લીટ બને તૈયાર થઈ જશે પણ મહેનત વગર। હવે તમારે સેવડસ પર ક્લિક કરી કરંટ ફ્રેમ પીએનજી પર ક્લિક કરીને એક્સપોર્ટ કરી લેવાનું છે એટલે આપણો ફોટો અહીંયા એક્સપોર્ટ થઈ જશે એટલે કે પીએનજીની અંદર સેવ થઈ જશે। તો અહીંયા તમે જો થોડુંક લોડિંગ લેશો થોડીક રાહ જોઈ લેવાનું છે। પછી આપણે આ રીતે આપણો ફોટો બની જાય તો સેવડસ પર ક્લિક કરીને ક્લોઝ કરી લેવાનું છે અને અહીંયા તમને બતાવી દો, તમે જો આ ફોટાની અંદર આપણે કલર ગ્રેડિંગ કરેલું છે, તમે જો આવું તમારે કલર ગ્રેડિંગ કરવું હોય
તો તમે મને વોટ્સએપ અંદર મેસેજ કરી શકો છો. કેમ કે આ કલર ગ્રેડિંગ પ્રેસેટ છે એ તમને વોટ્સએપ અંદર આપવામાં આવશે ને એ કલર ગ્રેડિંગ પ્રેસેટનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સએપ અંદર કહેવામાં આવશે. ફ્રીમાં કોઈને કલર ગ્રેડિંગ પ્રેસેટ આપવામાં આવશે નહીં. તો જેને પણ કલર ગ્રેડિંગ પ્રેસેટ જોઈતી હોય મને વોટ્સએપ અંદર મેસેજ કરી શકો છો. હવે આપણે અહીંથી બહાર નીકળી જઈશું, આવી જઈશું સીધા ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આ પછી નીચે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા જઈશું અને આપણે જે ફોટો અત્યારે બનાવ્યો ફોટાને એડ કરી ફોટાને નીચે અહીંયા સેટ કરી દેવાનું છે. પછી ફોટાની લેન્થ સ્ટેટસને લાસ્ટ સુધી ખેંચી દઈશું. આટલું કામ થઈ જાય એટલે ઉપર તમને જોઈ શકો છો આ તે સારી લખેલી જોવા મળશે. માની લીધું કે અમે ખરાબ છીએ પણ તો પણ તમે અમારું શું ઉખાડી લીધું, બરાબર. તો આ રીતે કંઈક સારી લખેલી છે તો સારી હોય લેયર અહીંયા તમને જોવા મળી જશે. આને તમારે જે પણ સારી લખવી તમે તમારી રીતે ચેન્જ કરી અને મૂકી શકો છો. એની ઉપર ઇમોજી પણ તમે તમારી રીતે ચેન્જ કરી શકો છો. આપણે અહીંયા ઇમોજી સેટ પણ કરેલા છે. આટલું કામ થઈ જાય એટલે તમારે શું કામ છે, હવે આપણે બેકગ્રાઉન્ડ ફોટો છે અંદર ઇફેક્ટો લગાવ્યું છે. તો એ તમારે શું કામ છે, એ જોઈએ ફોટો ઇફેક્ટ કરીને એક લેયર જોવા મળશે. તો એના પર ક્લિક કરી ઇફેક્ટ જોવું છે. 3 ડોટમાં જઈને કોપી ઇફેક્ટ કરી લેવાનું છે. અને જે આપણે અત્યારે ફોટો એડ કર્યો છે ફોટા પર ક્લિક કરી લેયર ઓપ્શન જઈએ. લેયરને આપણે સૌથી પહેલાં ડુપ્લિકેટ કરશું. પછી નીચેવાળો ફોટો છે એના પર ક્લિક કરવાનું છે. ઇફેક્ટમાં જવું છે. 3 ડોટની અંદર જઈને પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે. એટલે આપણે ફોટાની અંદર કંઈક આરતે ઇફેક્ટ લાગી જશે એ તમને જોઈ શકો છો, બરાબર. તો જે ઉપરવાળો ફોટો છે એને આપણે ડિલીટ કરી લઈશું. પછી તમે જો આરતે ઇફેક્ટ લાગી જાય એટલે તમને ગ્રુપ એન્ડ મસ્ટર્ડ એક લેયર જોવા મળશે. તો એના પર ક્લિક કરી એડિટ ગ્રુપની અંદર આવી જવું છે. પ્લસ 9 પર ક્લિક કરી મીડિયા જવું છે અને ફરીથી આપણો જે ફોટો બનાવ્યો તો ફોટાને એડ કરવાનો છે અને આની લેન્થ આપણે લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે. પછી તમારે શું કરવાનું છે, ફોટાને નીચે લાવી દેવાનું છે એટલે કંઈક આરતે આપણો ફોટો સેટ થઈ જશે ને પછી બહાર નીકળી જવું છે. તો આરતે આપણે બેકગ્રાઉન્ડ ફોટો છે અંદર ઇફેક્ટ લાગી જશે કમ્પ્લીટ, બરાબર. હવે આપણે આની અંદર સોંગ્સ લગાવવાનું છે. તો સોંગ્સ લેવા માટે અહીંથી બહાર નીકળી જશું ને આવી જઈશું સીધા આપણે સોંગ્સ પ્રોજેક્ટની અંદર. તો અહીંયા તમે જોશો આપણે એકદમ ન્યૂ સ્ટાઇલમાં છે તે સોંગ્સ બનાવેલ છે. તમને કમ્પ્લીટ લખેલી જોવા મળી છે. તમારે કંઈ જ કરવાનું નહીં રહે. તો લેયર ઉપર ક્લિક કરવાનું છે. લેયર સુધી એને કોપી કરી દેવું છે. કોપી કર્યા પછી અહીંથી બહાર નીકળી જઈશું ને આવી જઈશું સીધા ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આવ્યા પછી તમારે શું કરવાનું છે, આગળ તમને બીટમાર્ક જોવા મળશે 0.18 સેકન્ડ ત્યાં આવી જવું છે. લેયર ઓપ્શન જઈને પેસ્ટ લેયર પર ક્લિક કરશું એટલે આપણી સોંગ્સ લેયર છે ત્યાં કમ્પ્લીટ આવી જશે. પછી તમારે શું કરવાનું છે, આપણી સોંગ્સ તો અહીંયા કમ્પ્લીટ આવી ગઈ છે. તો હવે ફરીથી આપણે સ્ટાર્ટિંગમાં આવી જઈશું. પ્લસ 9 પર ક્લિક કરી મીડિયામાં જઈશું અને મેં તમને આ કલેક્શન વિડીયો આપ્યો છે તેને એડ કરવાનું છે. વિડીયો પર ક્લિક કરી 3 ડોટની અંદર જવું છે ને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન જવું છે. લાઇટ હાઉસ જઈને આપણે લાઇનર ડોઝ કરી દઈશું એટલે કંઈક આરતે આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે. અને સ્ટેટસની લાસ્ટમાં વધારે લેન્થ હોય એને અહીંથી કટ કરી દેવું છે. એટલે આરતે તમે જો આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જશે. જો મિત્રો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો, બરાબર મિત્રો. અને મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 48 તો નોટ કરી લેજો ને આગળ પણ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરો તો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરો તો સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મિત્રો હવે તમારે શું કહું છે, હવે તમારે જોશો આ રીતે સ્ટાર્ટિંગમાં આવી જશે ને સૌથી પહેલાં તમને ડેમો બતાવી દઉં કે આપણો વિડીયો કેવો બનશે. તો થોડોક ડેમો જોઈ લો. તો આજે આપણે ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગ સોંગ પર જોરદાર સ્ટેટસ બની ગયું છે. તો હવે તમારા ઉપર સેવન્સ પર ક્લિક કરી અહીંથી તમે આ ઉપર ક્લિક કરી અહીંથી તમે વિડીયો ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો. અને નીચે એક્સપ્લોરન્સ પર ક્લિક કરશો તમારો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરો તો સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.